હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી અથવા તો પીળી ખીચડી. તેના માટે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. તેલ ગરમ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ તેમાં આપણે નાખીશું જીરું તતડી જાય. ત્યારબાદ આપણે તેમાં નાખીશું લસણ બ્રાઉન થઈ જાય ફ્રેન્ડ્સ. લસણ બ્રાઉન થઈ જાય ફ્રેન્ડ્સ. તેમાં ડુંગળી નાખીશું ફ્રેન્ડ. મેં 2 થી 3 નંગ ડુંગળી, ખીચડીમાં તમે જેટલી વધારે ડુંગળી નાખશો એટલો જ સ્વાદ મસ્ત આવશે ફ્રેન્ડ્સ. એટલી જ ખીચડી મીઠી લાગશે આપણે. ડુંગળી મીડિયમ બ્રાઉન કરશો ને એટલે ખીચડીનો સ્વાદ એકદમ ચડીને આવશે ફ્રેન્ડ્સ. મારા વિડીયો અને મારી ચેનલના વિડીયો તમને ગમતા હોય ફ્રેન્ડ્સ તો મને સબસ્ક્રાઈબ કરજો. ત્યારથી મને પણ પ્રોત્સાહન મળે ફ્રેન્ડ્સ આગળ વિડીયો બનાવવા માટે. ડુંગળી બ્રાઉન થાય ત્યારબાદ આમાં હલ્દી નાખવાની ફ્રેન્ડ્સ. હલ્દી થોડીક શેકાઈ જાય, ત્યારબાદ તેમાં પલાળેલી ખીચડી નાખવાની. મેં પહેલેથી જ અહીંયા પલાળીને ખીચડી નાખેલી છે ફ્રેન્ડ્સ. તેનું પાણી કાઢી અને પછી એ ખીચડીને કુકરમાં નાખી દેવાની. ડુંગળીનું પાણી સાવ બળી જાય ત્યારબાદ તેમાં સાવ પાણી તેનું બળી જાય ત્યાં સુધી તેલમાં સાતળવાની ખીચડીને. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મીઠું તમે તમારા સ્વાદના અકોર્ડિંગ નાખી શકો છો. કુકરનું ઢાંકણ બંધ કરી નાખવાનું. મીઠું તમે તમારા અકોર્ડિંગ નાખી શકો છો. હજી પાણી છૂટશે ખીચડીમાંથી. એ બધું તેલમાં ખીચડી થાય ત્યાં સુધી આપણે કોરી ખીચડી થઈ જાય. ટમેટા મરચાંની ચટણી બનાવીશું. તેના માટે જે જોઈએ તે ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા છે. ગરમ થવા માટે મૂકી દીધું છે ગેસ ઉપર. તો અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી છે ફ્રેન્ડ્સ. તેલ નાખીશું 2 થી 2.5 પાવડા તેલ લેવાનું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેલ ગરમ થઈ જાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી વિડીયો પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો. ખીચડી થાય છે ફ્રેન્ડ્સ. ખીચડી વઘારેલી ખીચડી હારે ટમેટા મરચાંની ચટણી એક નંબર લાગી છે ફ્રેન્ડ્સ. તમે પણ ટ્રાય કરજો. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો તેમાં આપણે રાઈ નાખીશું. રાઈ પતળી જાય
રાઈ તતડી જાય ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે તેમાં આપણે જીરું નાખીશું. જીરું તતડી જાય, જીરું બ્રાઉન થઈ જાય ફ્રેન્ડ્સ, ત્યારબાદ તેમાં લીલા સંભારેલા મરચાં નાખીશું. મારી વિડીયો તમને થોડી પણ ગમી હોય તો ફ્રેન્ડ્સ એક લાઈક જરૂર કરજો ફ્રેન્ડ્સ. ત્યારબાદ તેમાં આપણે 2 ચપટી હળદી નાખશું. હળદર તેલમાં થઈ જાય ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટમેટાં નાખીશું. ટમેટાં મેં 6 થી 7 નંગ નાના ટમેટાં લીધેલા છે ફ્રેન્ડ્સ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 6 થી 7 નંગ લીલા ટમાટર લીધેલા છે, દેશી ટમેટાં. હવે ટમેટાનો રસ બળી જાય ત્યાં સુધી ટમેટાને પકાવવાના છે ફ્રેન્ડ્સ. એનો રસ બળી જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે ફ્રેન્ડ્સ. ખીચડીની વિસલ થાય છે ફ્રેન્ડ્સ, ખીચડી આપણી થઈ જશે હમણાં. તમે પણ ટ્રાય કરજો ખીચડી, વઘારેલી ખીચડીની હારે ટમેટા મરચાંની ચટણી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. કેવો ટેસ્ટ આવ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. આપણી થઈ ગઈ છે રેડી. આપણી થઈ ગઈ છે. બસ થોડીક કોરી થઈ જાય ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો ફ્રેન્ડ્સ. તો અમે પણ આગળ વિડીયો બનાવવા માટે પ્રેરિત થઈ શકીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મારી ટમેટા મરચાંની ચટણી અને ખીચડી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને પણ જોવામાં યમી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં યમી લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ